ડભોઈના પ્રવેશદ્વારે બની રહેલ સરિતા સોસાયટી પાસે આવેલ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 3 વર્ષના ઉપરાંત સમયથી બની રહ્યો છે. બની રહેલા આ બીજી સાઈડના બ્રિજને કારણે જે સર્વિસ રોડ હતો તે જીઆઈડીસીમાં જતા રસ્તો બંધ કરવામાં આવતા જીઆઈડીસીમાં અવરજવર કરતા વાહનો નહીં આવવાને કારણે ધંધા રોજગાર ઉપર મોટી અસર પડી છે, જેનો વિરોધ જીઆઈડીસી સોસાયટીના વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો અને આ બાબતે રેલવે તંત્રને અને પીડબ્લ્યુડીને રજૂઆત કરવામાં આવી છે. ડભોઈના પ્રવેશદ્વાર સરિતા રેલવે ફાટકથી બીજી તરફ બની રહેલ ઓવરબ્રિજને કારણે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હોય, જ્યાં જીઆઈડીસીમાં અવરજવર કરતા વાહન ચાલકો માટે બ્રિજ ઉપરથી નીચે સર્વિસ રોડનો રસ્તો બનાવેલ હોય, જે આ રસ્તો બંધ કરી બેરિકેડ મૂકવામાં આવ્યા હતા. જીઆઈડીસીમાં ધંધા રોજગાર માટે અવરજવર કરતા વાહનો જવાનો રસ્તો બંધ થતાં ડભોઈ જીઆઈડીસી સ્મોલિંગ એસોસિએશનના મહામંત્રી રમેશભાઈ પટેલે પોતાના રોષ સાથે જણાવ્યું હતું કે જીઆઈડીસીના વેપારીઓ દ્વારા રસ્તો બંધ થઈ જતા ધંધા રોજગાર ઉપર અસર થઈ છે, જેનો વિરોધ કરવામાં આવ્યો છે અને વહેલી તકે રેલવે તંત્ર અને પીડબ્લ્યુડી જીઆઈડીસીમાં વાહન અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરે તે માટે રજૂઆત કરવામાં આવી છે. લાલાભાઈ ભટિયારાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ડભોઈ. ડભોઈ જીઆઈડીસી સ્મોલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાંથી રમેશભાઈ પટેલ બોલું, સેક્રેટરી. ડભોઈ જીઆઈડીસીમાં આજ રોજ પીડબ્લ્યુડી અને કોન્ટ્રાક્ટરોએ આજે જીઆઈડીસીનો રોડ બંધ કરી દીધો છે. અમારા અવર જવર માટેના સાધનો પણ આવી જઈ શકતા નથી. સર્વિસ રોડ અમને બિલકુલ આપ્યા વગર અને અમોને વિશ્વાસમાં અને કોઈ પણ જાતની બાંધરી કે કોઈ પણ જાતની જાણકાર કર્યા વગર આજે રોડ ખોદી અને જીઆઈડીસીનો રોડ અમારો અવર જવર માટેનો બંધ થઈ ગયો છે અને અમારા ધંધા રોજગારને બહુ મોટી અને માઠી અસર થશે અને જીઆઈડીસીમાં ઘણા બધા કામદારોને રોજીરોટી પણ મળી રહે છે. એનું પણ ધ્યાનમાં રાખી અને સત્વરે સર્વિસ રોડ આપી અને જીઆઈડીસીનું અવર જવર કરવા માટે સાધનોની વ્યવસ્થા કરી પછી આ રોડ ચાલુ કરે એવી અમારી માંગ છે. હા, પીડબ્લ્યુડી વગર મેં જાણ કરી નથી, પણ મેં આ સવારે કેબી પ્રજાપતિ સાહેબને ફોન કર્યો તો મને કે હું બહાર છું અને ગાંધીનગર છું અને મંગળવાર આવી ત્યારે તમારું સોલ્યુશન લાવી દઈશ. એના પ્રત્યુત્તર મેં કીધું સાહેબ ત્યાં સુધી અમારા ધંધા રોજગાર બંધ રાખવાના, એને ફોન બંધ કરી દીધો.